ઘણી વખત સાંભળ્યું પણ ખરું, પણ આજે નજરે જોયું. ઘણી વખત બોલ્યા પણ ખરું, સાંભળ્યું પણ ખરું, પણ માનવ સેવા એ પ્રભુ સેવા જે આજે આપણે નજરે જોયું. આ સંસ્થાએ આપણને એનો પુરાવો આપ્યો. શાસ્ત્રમાં તો વાતો લખાઈ ગઈ, સિદ્ધાંતો મુકાઈ, પણ પરમાત્માના જે દિવ્ય અંશ સ્વરૂપ એવા જે મનુષ્ય છે એની અંદર પરમાત્મા એવી કંઈક પ્રેરણા આપી અને એના જીવન નિર્વાહનો પરમાત્મા પોતે વિચાર કરે છે કે ભાઈ અત્યારે આવડું મોટું ભગીરથ કાર્ય છે. આ કાર્યની અંદર તનથી, મનથી, ધનથી જે દાતાઓ સાથ સહકાર આપે છે એને આપણે ઘણો ધન્યવાદ આપીએ. મારે જીરામભાઈ અણુલથી રાત દિવસ આ સંસ્થાની અંદર કામકાજ કરે એને આપણે ઘણો ધન્યવાદ આપીએ. બધા પરમાત્માના અંશો કહેવાય અને એના આત્માની અંદર પરમાત્મા જ પ્રેરણા કરે, પરમાત્મા થકી જ બધું કાર્ય થઈ રહ્યું છે. એટલે જ ઈશ્વરને અનાથનો નાથ એવો બિરદ છે. શું બિરદ છે? ઈશ્વરને એવું બિરદ છે કે અનાથનો. જ્યારે આવી સંસ્થાઓમાં આપણે આવીએ, અનુભવીએ, ત્યારે આપણને થાય કે નહીં બરાબર છે. ગરોવર ઉપર તરોવર ન્યાય પહોંચાડે નીર, રૂપો વસે જંગલમાં એને મારો નાથ ખવડાવી દે ખીર. જે વાતો સંતોએ કરી, જે વાતો સંતો બોલ્યા, એ જ્યારે આપણને નજરમાં આવે, જ્યારે આપણે પ્રત્યક્ષ અનુભવ કરીએ, ત્યારે આપણને વિશેષ આનંદ થાય ને. એટલે બધા પ્રભુઓ ભગવાનોની અનન્ય ભાવથી સેવા કરી રહ્યા છે. આ સંસ્થા, જે કમિટી, જેટલા મેમ્બરો, જે કોઈ સ્ટાફ હોય એને આપણે ઘણો ધન્યવાદ આપીએ. કારણ કે છે ને 11,000 કે 21,000 કે 50,000 કે 51,000 રૂપિયા દાન દઈ દેવું એ સહેલું છે. એ સહેલું છે. બોધ આપવો એ સહેલો છે કે ભાઈ માનવ સેવા એ પ્રભુ સેવા, પણ કરવું એ બહુ અઘરો વિષય છે. આપણે બહુ તો આવ્યા હોય તો દાન દઈ દે કે જોઈને આપણે એમ થાય કે સારા અર્થે વપરાય, એ વાત સારી, પણ એના કરતાંય જે આ સેવા કરવી, એમાં જે તનનો ભોગ આપવો, એમાં જે મનનો ભોગ આપવો, એ બહુ અઘરું છે. ન વાતો એ વડા થાય, કરે મહેનત તો ફળ ખાય, વાતથી નહીં વસ્તુના સ્વાદ બહુ જુદા છે. એ સારું થયું, અમારા પણ કંઈક સદભાગ્ય કે બધા ભગવાનોના દર્શન થયા, આવી સારી સંસ્થા ચાલે છે, અમને આજે અહીંયા આવવાનો મોકો મળ્યો, અવસર પ્રાપ્ત થયો. અમે પણ અમારા ભાગ્યને વખાણીએ. પરમાત્મા બળ, બુદ્ધિ, તેજ, રિદ્ધિ, સિદ્ધિ કાયમ આપે અને આવા નવા ભગીરથ કાર્ય કરતા રહે આ સંસ્થા, એવું આપણે અંદરથી પરમાત્માને પ્રાર્થના કરીએ અને આપણી વાણીને વિરામ આપીએ. બોલો સદગુરુદેવ.